નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌ વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે કરંટ અફેર્સના આજે 116 નંબરના લેક્ચર ઉપર ચર્ચા કરવાની છે. દોસ્તો, તાજેતરમાં સીસી પરીક્ષા કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ્સ એનું નવું માળખું પણ સામે આવ્યું છે. પ્રિલિમ્સ પરીક્ષા લેવાશે એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે, જે કોમન રહેવાની છે, અને ત્યારબાદ એ ગ્રુપ માટે વર્ણનવાળી ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા રહેશે અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ અથવા બી પરીક્ષા જેને આપવી છે એમના માટે માત્ર એમસીક્યુ પ્રકારની પદ્ધતિથી પરીક્ષા લેવાશે. દોસ્તો, પ્રિલિમ્સ પરીક્ષા અને સીસી બી ગ્રુપ એ ગ્રુપ બંનેમાં કરંટ અફેર્સનું ભારણ છે એ ઘણું બધું વધી ચૂક્યું છે. 30 માર્ક્સ તો આરામથી પ્રિલિમ્સમાં એવા જ પૂછાવાના છે કે જે કરંટ સાથે જોડાયેલા રહેશે, અને બી ગ્રુપમાં તો સ્પષ્ટપણે 30 + 30 એમ 60 માર્ક્સનું ભારણ છે એ કરંટ વત્તા સરકારી કાર્યક્રમો અને યોજનાઓ ઉપર ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારીઓ કરે છે તે એમને પણ 30 માર્ક્સ કરંટ અફેર્સ સાથે જોડાયેલા રહેવાના છે, અને પીએસઆઈમાં આશરે 25 થી 30 પ્રશ્નો કરંટ અફેર્સ સાથે જોડાયેલા રહેશે. તમને એમ થાય કે નહીં, તમે તો 1-2ની તૈયારી કરો છો, તો તમારા માટે પણ કરંટ અફેર્સ 25 થી 30 માર્ક્સનું મિનિમમ ગુણભાર એટલો તો આ વિષયમાંથી રહેવાનો છે. આગામી સમયની પરીક્ષાઓમાં તમે આ વિષયને વ્યવસ્થિત રીતે ન્યાયપૂર્વક સોલ્વ કરી શકો એટલા માટે થઈને આપણી આ લેક્ચર સિરીઝ નિયમિત રીતે આવી રહી છે. આશા રાખું છું કે આ લેક્ચર શ્રેણીથી તમારું કરંટ અફેર્સ અંગેનું નોલેજ આગળ વધતું રહેશે. ખાસ દરેક લેક્ચર સાથે જોડાયેલા રહેજો અને દરેક લેક્ચર્સ તમારા મિત્રો સાથે પણ શેર કરજો. આજ આપણે જે પરીક્ષાલક્ષી ટુ ધી પોઈન્ટ જે ચર્ચાઓ કરવાની છે 5 મુદ્દાઓની, એ પૈકી સૌથી પહેલો મુદ્દો લઈએ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નામનું એક આંતરરાષ્ટ્રીય એનજીઓ પ્રકારનું એક ચર્ચા મંચ છે. દોસ્તો, આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે મિત્રો, એની સ્થાપના 1971ના વર્ષમાં થયેલી છે, અને દર વર્ષે જાન્યુઆરી મહિનામાં તેના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીના લોકો, સરકારના લોકો, એનજીઓઝના લોકો એ ચર્ચા માટે ભેગા થતા હોય છે. આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે દોસ્તો, એ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. સ્વિટ્ઝરલેન્ડમાં જીનેવા નજીક કોલોગ્ની નામનું સ્થળ છે, ત્યાં આ આખું એનું કાર્યાલય છે. તેની દર વર્ષની જાન્યુઆરી મહિનાની જે વાર્ષિક બેઠક છે મિત્રો, એ દાવોસ નામના નગરમાં કે શહેરમાં થતી હોય છે. દાવોસ પણ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. આ વર્ષે પણ પોતાની વાર્ષિક રૂટીન બેઠકનું આયોજન થયું છે. ભારતે પણ ભાગ લીધો છે. ઇવન આપણા ગુજરાત સરકાર તરફથી પણ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને વિકસિત ગુજરાતની વાતો રજૂ કરી છે. એટલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને ધ્યાનમાં રાખીને એમસીક્યુ પ્રકારના સવાલો આવી શકે. આ એક ચર્ચા મંચ છે, બરાબર છે, વત્તા આ યુનાઇટેડ નેશનનો કોઈ હિસ્સો નથી. આ વાત મગજમાં ક્લિયર કરવી પડે. યુનાઇટેડ નેશન દ્વારા તેની સ્થાપના થઈ છે એવી કોઈ વાત નથી. પણ હા, આ જે ચર્ચા મંચ છે તેમાં દુનિયાભરના રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, સરકારના વડાઓ, અલગ અલગ મંત્રીઓ, બરાબર, નાણાકીય સંસ્થાઓના વડાઓ આવતા હોય છે. આ ઉપરાંત બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીઝ જે હોય છે એના સંચાલકો પણ આવે છે, એનજીઓ પણ આવે છે. અહીંયા જે ચર્ચાઓ થાય છે દોસ્તો, તે આર્થિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને થાય છે, વૈશ્વિક સ્થિતિઓને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ થતી હોય છે. આર્થિક મુદ્દા, રોજગારીનો મુદ્દો, ગરીબી નાબૂદીના મુદ્દાઓ ઉપર કામ થાય છે, ચર્ચાઓ થાય છે, વત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, આવા મુદ્દા, ટેરરિઝમ, ડ્રગ્સના મુદ્દા ઉપર ચર્ચાઓ થાય. ઇન શોર્ટ, વિશ્વને અસર કરતી મોટાભાગની બાબતો ઉપર ચર્ચા થાય છે, અને કોઓપરેશનના સ્કોપ ક્યાં રહેલા છે એ પણ બધું દર્શાવવામાં આવે છે. એટલે ખાસ આપણે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પરીક્ષાલક્ષી કેટલાક મુદ્દાઓ ધ્યાને રાખીએ. જેમ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સ્થાપના 1971માં ક્લાઉસ શ્વાબ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી છે. મુખ્ય મથક મેં તમને લોકોને જણાવ્યું છે, સ્વિટ્ઝરલેન્ડ દેશમાં આવેલું છે, યુરોપમાં. સ્વિટ્ઝરલેન્ડનું જીનેવા જે એનું પાટનગર છે દોસ્તો, એની કોલોગ્ની નામની જે પ્લેસ છે ત્યાં છે. એ એક આંતરરાષ્ટ્રીય બિન લાભકારી સંસ્થા છે, વન કાઇન્ડ ઓફ બહુ મોટું એનજીઓ છે, જે અનેક પ્રકારના મુદ્દા ઉપર ચર્ચા કરે છે. ચર્ચાઓ કેવા મુદ્દા ઉપર કરે છે? રાજકીય પ્રશ્નો, જેમ કે યુક્રેન રશિયાની લડાઈ હોય, ઇઝરાયલ પેલેસ્ટાઇનનો મુદ્દો હોય, એવા બધા મુદ્દાઓ પર ચર્ચા કરશે. વેપારી બાબતો અને સાંસ્કૃતિક બાબતો છે એને ધ્યાનમાં રાખીને આ ચર્ચા થશે. હવે બીજી એક મહત્વની વાત, આ સંસ્થા વાર્ષિક ધોરણે કેટલાક વૈશ્વિક સ્તરના રિપોર્ટ્સ કે અહેવાલો બહાર પાડે છે, અને એ જેટલા અહેવાલો બહાર પાડે છે
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, એ બધાના ટાઇટલમાં પહેલો શબ્દ ગ્લોબલ હોય છે. એ વસ્તુ તમારે ભૂલવાની નથી. ખાસ કરીને તમને ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ કઈ સંસ્થા બહાર પાડે છે, આવા સવાલ ઘણીવાર પૂછાયેલા છે. એટલે જ્યાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરના અહેવાલમાં ગ્લોબલ શબ્દ આવી જાય એટલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તમને યાદ આવવું જોઈએ. આ એની ટ્રીક થઈ, આ એક કોમન સેન્સ થઈ. નહીતર તો તમે રિપોર્ટ વાંચીને કેટલા યાદ રાખો. એટલે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ આ એનો સૌથી મહત્વનો રિપોર્ટ ગણાય. ગ્લોબલ રિસ્ક રિપોર્ટ એટલે કે રોકાણ કરવાના અનુસંધાને કયા દેશમાં રોકાણ કરવામાં કેટલું રિસ્ક રહેલું છે એનું આખું એનાલિસિસ આપે. ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ અથવા ઇન્ડેક્સ. તો આ પ્રકારની બાબતો તમારે ધ્યાને રાખવી જોઈએ. જે 2026ના જાન્યુઆરીમાં દાવોસ ખાતે જે બેઠક થઈ, બરાબર, તો આ શહેર પણ આપણે ધ્યાન રાખવું પડશે ને. દાવોસ છે એ શા માટે ચર્ચામાં હોય છે દર વર્ષે? તો કે ભાઈ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક દાવોસમાં થતી હોય છે. અને દોસ્તો, જેટલા લોકો દાવોસની બેઠકમાં ભાગ લેતા હોય છે ને એમના માટે એક શબ્દ વાપરવામાં આવતો હોય છે. એ શબ્દ છે દાવોસ મેન. બરાબર, દાવોસ મેન એવો શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. 2026ની દોસ્તો જે બેઠક થઈ એ ક્રમની દ્રષ્ટિએ 56મી બેઠક છે, ધ્યાન રાખવી જોઈએ. અને તારીખનું કોઈ મહત્વ નથી, જાન્યુઆરીમાં થાય છે એટલે તારીખની કોઈ બાબત નથી. અ સ્પિરિટ ઓફ ડાયલોગ, બરાબર, આ વર્ષની એમની થીમ છે. એટલે એ મુદ્દો ખાસ ધ્યાન રાખો. અને આ વર્ષના મુદ્દાઓ જે છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કારણ કે આપણને ખ્યાલ છે કે માનવનું રોજિંદુ સામાન્ય જીવન પણ હવે એઆઈ ના પ્રભાવ હેઠળ છે. ઉત્પાદનની પ્રક્રિયા એઆઈ ના પ્રભાવ હેઠળ છે. સેવા ક્ષેત્ર એઆઈ ના પ્રભાવ હેઠળ છે. ગવર્નન્સ એઆઈ ના પ્રભાવ હેઠળ છે. એટલે એઆઈ આગળ જતા આ માનવ જાતિને કેટલો લાભ આપે છે અને એની સામે કેટલા પડકારો ઊભા કરે છે એ સમયની વાત છે દોસ્તો. બરાબર, પણ એઆઈ ની ઉપર ચર્ચાઓ થઈ. ક્લાઇમેટ ચેન્જ પણ એઆઈ ની જેમ જ સૌથી વધુ અસરકારક મુદ્દો છે. અને વિશ્વની આર્થિક સ્થિરતા, આ બધા મુદ્દાઓ, જીઓ પોલિટિક્સ, જે કંઈ પણ ટેન્શન ને તણાવો છે એ બધા મુદ્દાઓ પર પણ વાતચીત થઈ છે. મેં તમને જણાવ્યું એમ કે ભારતમાંથી પણ ડેલિગેશન ગયું છે. ભારતનું ડેલિગેશન લોકોની દ્રષ્ટિએ સૌથી વધારે સંખ્યા ધરાવતું હતું. ગુજરાતમાંથી પણ ડેલિગેશન મોકલવામાં આવ્યું છે. તો આઈ થિંક આ પહેલો મુદ્દો તમને લોકોને ખાસ સમજમાં આવ્યો હશે. વધીએ આગળ. બીજો મુદ્દો દોસ્તો, ભારતનો એક અગત્યનો રાષ્ટ્રીય તહેવાર છે પ્રજાસત્તાક દિવસ, જે 26મી જાન્યુઆરીના દિવસે દર વર્ષે આપણે ઉજવીએ છીએ. કારણ કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું જે નવું બંધારણ છે તેનો અમલ શરૂ થયો. એટલે નવું બંધારણ અમલમાં આવે છે દોસ્તો. અને ભારતમાં બ્રિટનની સત્તા ખતમ થઈ અને એના સ્થાન ઉપર આપણે વ્યવસ્થિત રીતે બંધારણ દ્વારા પ્રજાસત્તાક સત્તાની શરૂઆત કરી. તો એ સ્મૃતિમાં દર વર્ષે 26મી જાન્યુઆરીની ઉજવણી રિપબ્લિક ડે તરીકે આપણે કરતા હોઈએ છીએ. મિત્રો, કદાચ બહુ ઓછા વિદ્યાર્થીઓ જાણતા હશે કે ભારતમાં રાષ્ટ્રીય તહેવારોની સંખ્યા 3 છે. જેમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ એ પહેલો રાષ્ટ્રીય તહેવાર કેલેન્ડરની દ્રષ્ટિએ. ત્યારબાદ બીજો રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ છે. અને ત્રીજો રાષ્ટ્રીય તહેવાર છે એ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે, 2 ઓક્ટોબર. દોસ્તો, આ બાબત ખાસ મહત્વની છે. મતલબ બંધારણ દિવસ ભલે આપણે 26મી નવેમ્બરના દિવસે મનાવતા હોઈએ, પણ એ આપણો રાષ્ટ્રીય તહેવાર નથી. ગાંધીજી સિવાય અન્ય કોઈ પણ રાજકીય નેતા કે કોઈ પણ બહુ મોટા નેતાની જન્મ જયંતિ એ પણ રાષ્ટ્રીય તહેવારમાં નથી આવતું. રાષ્ટ્રીય તહેવારમાં માત્ર 3 બાબત આવે. હવે એમાં જે પ્રજાસત્તાક દિવસ છે તે અને સ્વતંત્રતા દિવસ છે, આ બંનેની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી ક્યાં થાય છે? દિલ્હી ખાતે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી દોસ્તો એ કર્તવ્ય પથ ઉપર થાય. આ બાબત આપણે ધ્યાને રાખવી પડે. આ ઉજવણી એવી હોય છે કે જેમાં રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ આગળ વધારતા હોઈએ. પ્રજાસત્તાક દિવસની બીજી એક ખાસિયત મિત્રો એ છે કે ભાઈ આ દિવસની આગલી સાંજે રાષ્ટ્રપતિ દેશને સંબોધન પણ કરે છે અને સાથોસાથ પદ્મ પુરસ્કારોની જાહેરાત પણ કરે છે, જે આ વર્ષે પણ થયા. બરાબર, આ વર્ષે પણ ગુજરાતમાંથી પણ 5 લોકોને પદ્મશ્રી પુરસ્કારો મળ્યા છે દોસ્તો. તો આ પ્રજાસત્તાક દિવસની આગલી સાંજે આ બધી બાબતો જોવા મળે. પ્રજાસત્તાક દિવસની બીજી એક અગત્યની ખાસિયત મિત્રો એ છે કે વિદેશમાંથી કોઈ અતિથિઓને આપણે અત્યારે આમંત્રિત કરતા હોઈએ છીએ, સ્વતંત્રતા દિવસે આમંત્રિત કરતા નથી. બરાબર, આ બંનેનો તફાવત છે. બીજી એક ખાસ વાત કે પ્રજાસત્તાક દિવસની જ્યારે ઉજવણી થતી હોય
ત્યારે કર્તવ્ય પથ ઉપર સૈનિક ક્ષમતાઓનું પ્રદર્શન થતું હોય છે. ખાસ કરીને તેમાં આર્મીના જે હથિયારો છે, આર્મીના સંસાધનો છે, તેનું પ્રદર્શન વિશેષ મહત્વનું હોય છે. ઉપરાંત અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક બાબતોનું પ્રદર્શન કરતા ટેબ્લો એટલે કે પ્રદર્શન માટેની જે આખી થીમ છે એ પણ રજૂ થતી હોય છે. આ વર્ષે 77મો પ્રજાસત્તાક દિવસ જ્યારે આપણે બધા મનાવ્યો તો 10,000 થી પણ વધારે લોકો દિલ્હી ખાતે આ આખી પરેડ જોવામાં અને કાર્યક્રમમાં ભાગીદાર બન્યા, હાજર રહ્યા. તો દર વર્ષે અહીંયાથી પ્રશ્નો આવે છે. ખાસ કરીને અતિથિઓના અનુસંધાને પ્રશ્નો આવે એટલે આપણે ખાસ આ મુદ્દો જોઈ લઈએ અને આ વખતની થીમ પણ આપણે જોવી પડશે. વંદે માતરમના 150 વર્ષો આ વખતના પ્રજાસત્તાક દિવસની પ્રમુખ થીમ છે, મુખ્ય થીમ છે. અગાઉના મેં લેક્ચર્સમાં વંદે માતરમના 150 વર્ષોની ઉજવણી એ મુદ્દા ઉપર ડિટેલમાં વાતચીત કરી છે. એમના લેખક બંકિમચંદ્ર ચટ્ટર્જી અથવા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વિશે પણ મેં તમને વાત કરેલી છે. બંકિમચંદ્ર દ્વારા લખાયેલી અગત્યની નવલકથાઓ વિશે પણ વાત કરી. આ બધા મુદ્દા મેં ઓલરેડી લીધેલા છે એટલે અહીંયા પાછા એને હું રિપીટ નથી કરતો, પણ આ એની મુખ્ય થીમ છે. એ ઉપરાંત બીજી 2 થીમ પણ આ વખતે ધ્યાનમાં રાખવામાં આવી છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. એક પેટા થીમ છે સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ, આ આપણે ધ્યાને રાખીએ. સમૃદ્ધિ કા મંત્ર આત્મનિર્ભર ભારત, આટલા બંને થીમો પરીક્ષામાં પૂછી શકાય. બરાબર છે. સમૃદ્ધિ કા મંત્ર આત્મનિર્ભર ભારત. બની શકે કે આ વસ્તુ ઉપર નિબંધ પણ પૂછી શકાય, કારણ કે હવે સીસીમાં પણ નિબંધ છે, પીએસઆઈમાં નિબંધ છે, જીપીએસસીમાં પણ નિબંધો હોય છે. તો સમૃદ્ધિ કા મંત્ર આત્મનિર્ભર ભારત આ પ્રકારનો નિબંધ આવી શકે છે, એટલે એના માટે પણ આપણે તૈયાર રહેવું પડે. ચલો, આ એક બેઝિક વાત થઈ. ખાસ મહત્વની, જેને તમે મોસ્ટ આઈએમપી કહી શકો, એ પ્રકારની બાબત ઉપર જો ધ્યાન જાય અને પેપરમાં પ્રશ્ન આવશે, આના ચાન્સ ખૂબ વધારે છે. તો 2026ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ખાસ આપણે જેને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા છે એ 2 પર્સનાલિટી છે, 2 વ્યક્તિ છે. એક છે એન્ટોનિયો કોસ્ટા, જે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ છે, અને બીજા છે ઉર્સુલા વોન ડેર લેયન, જે યુરોપિયન કમિશનના પ્રમુખ છે. એક કાઉન્સિલના પ્રમુખ છે, એક કમિશનના પ્રમુખ છે. આ વિગતો તમારે ધ્યાને રાખવી પડશે. બરાબર, આ બંને મહાનુભાવ વિશે એટલી વિગતો ધ્યાને રાખો. બીજી એક બાબત એ પણ ધ્યાને રાખો કે ભાઈ આ વખતની સૈનિક જે પરેડ થઈ છે એમાં બેટલ એરે કેવી રીતે લડાઈ થઈ એમાં પ્રિપરેશન થતી હોય તે, પછી ઘણી બધી મિસાઇલ્સનું પ્રદર્શન થયું. ઓકે, સાથોસાથ આપણે ઘણી બધી આર્ટિલરી ગન સિસ્ટમ છે, ધનુષ છે, એ બધાનું પ્રદર્શન કર્યું. અર્જુન મેઇન બેટલ ટેન્ક, T-90 ભીષ્મ મેઇન બેટલ ટેન્ક, એનું પ્રદર્શન કર્યું. મિસાઇલ્સમાં બ્રહ્મોસનું, આકાશનું, એનું પ્રદર્શન થયું. મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ્સ, એનું પ્રદર્શન થયું. આ બધું થયું. ઉપરાંત આ વખતે ખાસ મહત્વની વાત એ છે કે અમુક ચોક્કસ પ્રકારના પ્રાણીઓ જે મિલિટરી કામગીરીમાં ઉપયોગી થતા હોય એમનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. બરાબર, જેમાં બેક્ટેરિયન કેમેલ અને જે સ્નીફર ટાઈપના ડોગ્સ હોય છે જે આર્મીમાં મદદરૂપ થાય એમનો પણ સમાવેશ થાય. તો આ વિગત આપણે ધ્યાને રાખીએ. બીજું, ગુજરાતમાં રાજ્ય સ્તરનો 77મો પ્રજાસત્તાક દિવસ છે એ નવનિર્મિત જિલ્લો છે વાવ થરાદ, એ ખાતે તૈયાર એની ઉજવણી કરવામાં આવી. તો આ આટલા ફેક્ટ અત્યારના ધોરણે તમે લોકો યાદ રાખજો. અને બીજી 2 બાબત હું તમને સમજાવવા માંગુ છું, એને ખાસ ધ્યાનપૂર્વક જુઓ. પ્રજાસત્તાક દિવસની ઉજવણી જે દોસ્તો થઈ તેના સંદર્ભે રાજ્ય કક્ષાની ઉજવણી જે વાવ થરાદમાં થઈ એના ઉપર અહેવાલ પૂછી શકાય. આ અહેવાલ 10 માર્ક્સનો હોઈ શકે, એટલે એના માટે આપણે તૈયાર રહેવું પડે કે ભાઈ કેવા પ્રકારની વાત થઈ, કેવા અતિથિઓ હતા અને પોલીસનું શક્તિ પ્રદર્શન થયું, સ્ટન્ટ્સ થયા, આ બધા મુદ્દા આપણે કહેવા પડે. તો આ એક મુદ્દો મગજમાં એ રીતે રાખજો. રાષ્ટ્રીય સ્તરનું પણ અહેવાલ આવી શકાય. બરાબર, ચાલો, તો એ 2 મુદ્દા આપણા થયા. ત્રીજો મુદ્દો લઈએ, જેનું નામ છે એક્સરસાઇઝ દોસ્તી. પછી અહીંયા એક આંકડો લખ્યો છે 17. બરાબર છે. તમને એમ થાય કે સર અત્યારે તો 2026 ચાલે છે, તો અહીંયા 26 હોવું જોઈએ, એની જગ્યાએ તો 17 છે, તો આવું કેમ? પહેલા તો સમજો કે એક્સરસાઇઝ દોસ્તી કયા દેશો વચ્ચે આયોજિત થાય છે. બરાબર, તો જો દોસ્તો, આ એક સમુદ્રી કવાયત છે. ભારતના પાડોશી દેશો, 2 દેશો તેના મેમ્બર છે. ભારતના દક્ષિણના 2 દેશો એમાં જોડાયેલા છે. એક લક્ષદ્વીપ પાસેનો માલદીવ છે અને નીચે તમિલનાડુ પાસેનું શ્રીલંકા છે.
તો 3 દેશો એક્સરસાઇઝ દોસ્તીના ભાગીદારો છે અને આ ત્રણેય દેશની કોસ્ટ ગાર્ડ સાથે મળીને સમુદ્રની સુરક્ષાના સંદર્ભે કવાયતો કરતી હોય છે. એમાં પોલ્યુશનના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તસ્કરીના જે મુદ્દા હોય તો તેનો પણ સમાવેશ થાય, પર્યાવરણીય જાળવણીના મુદ્દાઓનો પણ સમાવેશ થાય. તો એ 3 દેશ કયા? તો ખાસ ધ્યાન રાખો, ભારત, માલદીવ અને શ્રીલંકા. આ 3 દેશો છે. બની શકે કે એક્સરસાઇઝ દોસ્તીમાં ભાગીદાર દેશો કયા, આ પ્રકારનો સવાલ આવે તો આ 3 દેશો આપણે યાદ રાખીએ, ભારત, માલદીવ અને શ્રીલંકા. હવે આ જે 17 નંબરનો આંકડો લખ્યો છે એ એનો ક્રમ બતાવે છે કે અગાઉ 16 જેટલી કવાયતો થઈ છે, 16 વખત થઈ છે. ઓકે, આ 17મી કવાયત છે જે 2026માં આયોજિત થઈ. 1990 ના દશકની શરૂઆતથી મિત્રો ભારત અને માલદીવે સાથે મળીને આ કવાયત ચાલુ કરેલી. બરાબર, વર્ષો જતા ઘણા બધા વર્ષો બાદ 2012 ના વર્ષમાં શ્રીલંકા દેશ પણ આમાં જોડાયું. એટલે વર્તમાનમાં આ ત્રિપક્ષીય કવાયત થઈ ગઈ છે. આ વર્ષે તેનું આયોજન માલદીવના દરિયા કિનારે મુખ્ય રીતે કરવામાં આવ્યું છે. આ મુદ્દો આપણે જોઈ લીધો. એક્સરસાઇઝ દોસ્તી ભારત, માલદીવ, શ્રીલંકા વચ્ચે મહત્વની જે ત્રિપક્ષીય કવાયત છે, આ મુદ્દો આપણે ખાસ ધ્યાન રાખવો જોઈએ. બરાબર, 17મી આવૃત્તિ છે આ વર્ષની, એટલે એ પણ ધ્યાને રાખીએ. તારીખની કોઈ ખાસ જરૂર નથી. બરાબર, મુખ્ય આયોજન સ્થળ છે માલદીવના દરિયાકાંઠે માલે નામનું જે સ્થળ છે, માલે એની રાજધાની પણ છે ત્યાં. શા માટે થાય તો એનું મેં તમને કીધું, દરિયાનું દેખરેખ રાખવી, સુરક્ષા વધારવી, પ્રદૂષણને નિવારવા માટે અથવા તો એના ડેટા કલેક્ટ કરવા માટે થાય છે. બરાબર, 1991માં એની શરૂઆત થઈ હતી. 2 મુખ્ય દેશો ભાગીદાર હતા, ભારત, માલદીવ. 2012માં શ્રીલંકા જોડાયું, એટલે 3 દેશ ભેગા થઈ ગયા. દોસ્તો, ભારતની પહેલેથી નીતિ વસુદેવ કુટુંબકમની સાથોસાથ નેબરહુડ ફર્સ્ટની નીતિ પણ રહેલી છે. ભારત પોતાની પોલિસી એવી રીતે બનાવે છે કે જે પોલિસીથી ભારતને જ નહીં પણ ભારતની આસપાસના પાડોશી દેશોને પણ લાભ થાય. એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ નીચે સાગર નામની ઇનિશિયેટિવ પણ શરૂ કરવામાં આવેલી છે. સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રીજન. સુરક્ષા અને વિકાસ એ ભારત અને આસપાસના આખા પ્રદેશમાં બધાને એનો લાભ મળવો જોઈએ. એટલે આ સાગર ઇનિશિયેટિવનો પણ હિસ્સો કહી શકાય. બને કે ભાઈ તમને સાગરનું પૂરું નામ પણ પૂછી શકાય, સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રીજન. તો આ મુદ્દો પણ ધ્યાને રાખવો જોઈએ. તો આઈ થિંક 116નો ત્રીજો મુદ્દો એકદમ સરળતાથી આપણને આવડે છે. ત્યારબાદ અતિશય ઉપયોગી, ખૂબ જ આઈએમપી પૂછાવાના ચાન્સ 100 થી પણ વધારે ટકાવાળા હોય એવો મુદ્દો છે એ આ છે. ઓપન સી મરીન ફિશ ફાર્મિંગ પ્રોજેક્ટ. ઓપન સી એટલે કે જ્યાં ભારતનો કોઈ સામુદ્રિક અધિકાર લાગુ નથી પડતો એવો વિસ્તાર. બરાબર, જે વૈશ્વિક કાયદા અંતર્ગત આવે, જે લગભગ સામાન્ય રીતે બધા દેશોની કોમન હેરિટેજ કહી શકાય એવો વિસ્તાર. તો આવા વિસ્તારોમાં દરિયાની જે કંઈ પણ સંસાધનો છે એનો ઉપયોગ કરીને બ્લુ ઇકોનોમીને આગળ વધારવી, એનો લાભ લેવો. સામાન્ય રીતે બધા દેશો પોતપોતાની રીતે આવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરતા હોય. ભારતે તાજેતરમાં ઓપન સી એટલે એકદમ મેં તમને કીધું એમ ખુલ્લો સમુદ્ર, ઓકે, જ્યાં ભારતનું અધિકાર ક્ષેત્ર નથી લાગુ પડતું એટલો દૂરનો વિસ્તાર છે, તો એ વિસ્તારમાં જઈ અને ચોક્કસ પ્રકારની માછલીઓનું સંવર્ધન થાય અને મત્સ્ય ઉત્પાદનમાં ભારતને સારી સફળતા મળે એટલા માટે થઈ અને ઓપન સી મરીન ફિશ ફાર્મિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. તો હવે સવાલ એ આવશે કે ભારત જ્યારે આ પ્રકારનો જે પ્રોજેક્ટ પહેલી વાર લોન્ચ કરે છે તો સૌથી આઈએમપી બાબત છે એ સ્થળ કે કયા સ્થાન ઉપર. તો અંદામાનના ટાપુઓની આસપાસના ઓપન સીમાં બરાબર આ પ્રકારનો પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો. એટલે જાન્યુઆરી 2026માં અંદામાન નિકોબાર ટાપુઓના વિસ્તારોમાં આ પ્રોજેક્ટ આગળ વધે છે. હવે આ પ્રોજેક્ટમાં જો હું તમને એક આકૃતિ બતાવું, આ પ્રકારના ધાતુથી બનેલા જાળીદાર પાંજરા છે દોસ્તો, એ સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા હોય છે અને એમાં ચોક્કસ પ્રકારનું એવું ફૂડ ઉમેરવામાં આવતું હોય છે, એવો ખોરાક મૂકવામાં આવતો હોય છે દોસ્તો આ પાંજરામાં, કે જે ખાવા માટે માછલીઓ આકર્ષિત થાય છે. હવે આ પાંજરાની સાઈઝ એવી હોય છે કે ભાઈ ઇનકમિંગ અલાઉડ છે, પણ અહીંયા રહીને થોડા દિવસો પસાર કર્યા પછી માછલી છે એ થોડીક તાજી માજી થઈ જાય, એકદમ હેલ્ધી વેલ્ધી થઈ જાય, બરાબર છે, હૃષ્ટપુષ્ટ થાય, પછી એ આમાંથી બહાર નીકળી શકતી નથી. એટલે એનું સંવર્ધન થયું. એટલે આના લીધે શું થયું, એક ફિક્સ જગ્યા ઉપર જ બધી માછલીઓ ભેગી થશે
અને સમયાંતરે 8, 10, 15 દિવસ બાદ આ વિસ્તારમાં ઘણી બધી માછલીઓ જમા થશે, એટલે તમે ઇઝીલી એ બધાને પ્રાપ્ત કરી શકશો. તો આ રીતે તમે માનો કે આવું નથી કરતા તો તમે સમુદ્રમાં જાઓ છો, જાળ ફેંકો છો, એમાં તમામ પ્રકારના સજીવો ફસાય છે, બરાબર. અમુક ખાસ એન્ડેન્જર્ડ ટાઈપની સ્પીસીસ હોય એ પણ એમાં ફસાય, જેની સંખ્યા ખૂબ ઓછી હોય, તો એને નુકસાની થાય. પણ અહીંયા કેવું છે, સ્પેસિફિક અમુક પ્રકારની માછલીઓ જ આમાં આવશે. એટલે આ કામ કરવાથી પર્યાવરણને નુકસાન થતું નથી અને મરીન આખી ઇકોસિસ્ટમ છે તેનું બેલેન્સ પણ બગડતું નથી, બરાબર. એટલે એનાથી ઓછા સમયમાં સારી માછીમારી થશે. અને આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ કે માછીમારીના ક્ષેત્રમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વર્તમાન સમયમાં ચીન પછી બીજા નંબરનો દેશ બની ચૂક્યો છે, બરાબર છે. અને રાજ્ય કયું છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે જે અત્યારે ટોપ લેવલની સ્થિતિ ઉપર છે. અને છેલ્લા એક દાયકામાં ભારતે 100%થી પણ વધારે ફિશરીઝ પ્રોડક્શનમાં સફળતાઓ પ્રાપ્ત કરી છે. તે બધા મુદ્દાઓ મેં અહીંયા તમને લોકોને દર્શાવેલા છે. જો કયા પ્રકારની માછલીઓનો ઉછેર થશે એ બધું બહુ ડિટેલ લેવલની બાબત છે. કોબિયા અને સી બાસ જેવી કિંમતી માછલીઓનો ઉછેર આમાં ખાસ પ્રકારે કરવામાં આવશે. પણ એ બધા કરતા મુખ્ય મુદ્દો છે દોસ્તો એ આ છે, અંદામાનનો વિસ્તાર, બરાબર, અથવા અંદામાન નિકોબાર ટાપુ. હવે બીજા મુદ્દાઓ, આ પ્રકારની જે આપણે ફિશરીઝનું ઉત્પાદન કરીએ છીએ તો આ આખો પ્રોજેક્ટ છે કોણ હેન્ડલ કરશે? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. કારણ કે સમુદ્રનું સંશોધન છે એ પૃથ્વી વિજ્ઞાનમાં આવે, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આવે. એના અંતર્ગત એક અગત્યની સંસ્થા NIOT કામ કરે છે ચેન્નઈ ખાતે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી. તો આનું પાંજરું બનાવવું, બરાબર, એ આખી ટેકનોલોજી ડેવલપ કરવી એ કામ આ સંસ્થાનું છે, બરાબર છે. એ કામ આ સંસ્થાનું છે, NIOT ટેકનોલોજી આને ડેવલપ કરી. પણ એ પાંજરું મૂક્યા બાદ માછલીઓનું ધ્યાન રાખવું, દેખરેખ રાખવું, એને ટાઈમસર ફૂડ આપવું, આ બધું જે કામ કરવું એ કામ કોનું છે? તો કે ભાઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એના અંતર્ગત કોચી ખાતે આવેલી સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા કરવામાં આવે. તો તમને NIOT ક્યાં આવી છે? ચેન્નઈમાં. એ પરીક્ષાલક્ષી વિગત છે. ICAR નું પૂરું નામ જે મેં કીધું એ પરીક્ષાલક્ષી વિગત છે. CMFRI કોચીમાં આવેલી છે એ પરીક્ષાલક્ષી વિગત છે. તો આનાથી બીજા 3-4 નાના સવાલો આવી શકે. હમણાંની એક પરીક્ષામાં તલાટી પ્રિલિમ્સમાં જ ICAR નું પૂરું નામ પૂછાઈ ગયેલું છે, બરાબર. તો આ પ્રકારના સવાલો આવી શકે. તો બહુ અગત્યનો મુદ્દો છે, ખાસ ધ્યાન રાખીએ. 116 નો છેલ્લો ટોપિક છે, ગોવા રાજ્ય ચર્ચામાં છે દોસ્તો. ગોવા નાનું રાજ્ય છે. ગોવા રાજ્ય એટલા ચર્ચામાં છે કે અત્યાર સુધી ગોવામાં માત્ર 2 જ જિલ્લાઓ હતા, બરાબર. બીજા કોઈ જિલ્લાઓ જ નહોતા. એટલે તમને એમ થાય સર આપણે ગોવામાં હોય તો મોજ પડી જાય 2 જ જિલ્લાનું ભૂગોળ તૈયાર કરવાનું, બરાબર. પણ તાજેતરમાં 31મી ડિસેમ્બર 2025 ના દિવસે ગોવાની રાજ્ય સરકારે હજી એક નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. અને એ જે જાહેરાત છે એ નવો જિલ્લો, એનું નામ છે કુશાવતી જિલ્લો, બરાબર. જો અહીંયા જે આકૃતિમાં બતાવ્યું છે એ, એટલે ગોવામાં હવે 3 જિલ્લાઓ થઈ ગયા, બરાબર. કુશાવતી નામનો લેટેસ્ટ જિલ્લો. તો ગોવા રાજ્ય એટલા માટે ચર્ચામાં છે, 3જો જિલ્લો જાહેર કરવામાં આવ્યો જેનું નામ છે કુશાવતી, બરાબર. કુશાવતી તો પ્રાચીન સમયની જે નદી છે એના નામ ઉપરથી થયું છે. એટલે બહુ મોટો મુદ્દો નથી, પણ એમ છતાં આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ કુશાવતી જિલ્લો ગોવાની અંદર તૈયાર કરવામાં આવેલો છે, જેનું વડું મથક ક્યુપેમ શહેર છે તેને રાખવામાં આવ્યું. એટલે ટોટલ હવે ત્યાં 3 જિલ્લા થયા. ઉત્તર ગોવાનું વડું મથક પણજી છે જે આખા ગોવા રાજ્યની રાજધાની છે. દક્ષિણ ગોવા છે એનું વડું મથક મારગાઓ છે, બરાબર. અને ત્રીજું છે કુશાવતી, એનું ક્યુપેમ છે. તો મિત્રો આ 3 IMP જિલ્લાઓ વિશે મેં તમને વાત કરી દીધી. આજના લેક્ચરના 5 ટોપિક પૂરા થાય છે. આ લેક્ચર્સ વિશે તમે કોમેન્ટ તમારી અચૂક જણાવતા રહેજો અને કયા કયા ટોપિક તમને લોકોને નવા જાણવા શીખવા મળે છે એ પણ જણાવતા રહેજો. રેગ્યુલર રહેશું, સાથે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરીશું અને આવનારા સમયના કરંટને આપણે સારી રીતે પાર પાડશું. થેન્ક યુ.